સુરતના લીંબાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં આજે એક હૃદય વિદારક ઘટના બનતા એક યુવકે આત્મઘાત કર્યો હતો। જાણકારી મુજબ આ યુવક પોલીસ સ્ટેશનના ચોથા માળેથી નીચે કમ્પાઉન્ડમાં કૂદી પડ્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ઘટનાની વિગતો અનુસાર યુવક ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। તે દરમિયાન કોઈએ ધ્યાન ન આપ્યું ત્યારે તે સીધો ટેરેસ પર જઈ પહોંચ્યો અને છલાંગ મારી દીધી। પોલીસ સ્ટેશનની અંદર અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં આવી ઘટના બનતા સુરત પોલીસ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આ ઘટનાએ પોલીસ સ્ટેશનની સુરક્ષા અને દેખરેખ પર મોટું પ્રશ્નચિહ્ન લગાવ્યું છે। પોલીસ સ્ટેશનના ટેરેસ પર એક યુવકનો અનધિકૃત પ્રવેશ કેવી રીતે થઈ શક્યો? પોલીસ કર્મચારીઓએ તેને રોક્યો કેમ નહીં? આવા અનેક સવાલો ઘટનાને લઈને ઊભા થયા છે। 4 સ્થળે તે પણ પોલીસ સ્ટેશનમાં આવી આત્મહત્યાની ઘટનાએ સ્થાનિક લોકોમાં આંચકો પહોંચાડ્યો છે। મૃત યુવકની ઓળખ અત્યાર સુધી જાહેર થઈ નથી। તે શા માટે પોલીસ સ્ટેશન આવ્યો હતો અને તેને કઈ ફરિયાદ કરવાની હતી તે અંગેની માહિતી પણ જાણી શકાય નહીં। પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલી રહી છે। ઘટનાના કારણો અને પોલીસ સ્ટેશનમાં થયેલી સુરક્ષાની ચૂકની તપાસ કરવામાં આવી રહી છે। લીંબાદ પોલીસ સ્ટેશનમાં થયેલી આ ઘટનાથી પોલીસ વિભાગ ગંભીર બન્યો છે। ઘટનાની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે। પોલીસ કમિશનરે આ મામલે સંવેદનશીલતા દાખવી છે અને ઘટનાની સખત તપાસના આદેશ આપ્યા છે। પોલીસ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા પગલાં લેવાશે તેમ જણાવવામાં આવ્યું છે। કયા પ્રકારની ઘટના બની છે, શું છે હકીકત? લીંબાદ પોલીસ સ્ટેશનમાં આજ સવારના લગભગ 9:30ની આસપાસ એક અજાણ્યો ઇસમ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો, જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું। એ બાદ એકવાર નીચે ઉતરે છે, ફરીવાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે, એટલે શું ફરિયાદ કરવી છે, આ છે તે છે, એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું। પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો, એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે। એટલે પિકેટને ખ્યાલ આવે છે કે ઉપર ગયો છે એટલે એની પાછળ દોડે છે। એ દરમિયાન એ જે અગાસીની પેડાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે, એટલે જેતું ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજે છે। જેથી પોલીસે હાલ અકસ્માતનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ